પ્રમાણમાં થયું છે એ મને ખબર નથી, પણ માનનીય ગૃહમંત્રી સાહેબ જ્યારે અમારા તાપી જિલ્લાના સોનગઢ ગામે આવ્યા હતા અને એમણે આ બાબત મૂકી હતી કે ધર્માંતરણ, અને સ્વાભાવિક છે કે દબાણ કરીને ધર્માંતરણ થતું હોય તો એના વિરોધમાં હું પોતે પણ છું કે દબાણ કરીને ક્યાં લોભ લાલચ આપીને કરવામાં આવતું હોય તો એના વિરોધમાં આપણે છીએ. પરંતુ આજે ડાંગની પરિસ્થિતિ મને હું વાપેક નથી, પરંતુ આજે તાપી જિલ્લામાં મેં ક્યારના બાઇટ આપી હતી કે ભાઈ 1995 પહેલા જે ગામડાની દયનીય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે, શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે, બાકી તો મને એવું લાગતું નથી. આવું ન થાય એની માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે, શું વાત કરો? આવું ના થાય એના માટે રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ, અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય, લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી, પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મનમેળ હોય તો એ મને ખબર નથી. અને કેવી રીતે દબાણ કરીને ધર્માંતરણ કરાવતા હોય છે? ના એનાથી હું બિલકુલ અજાણ છું. કઈ રીતે દબાણ કરે છે એ મને ખબર નથી, પરંતુ આજે રાજ્ય સરકાર પોતે જે દબાણ કરીને કઈ લોભ લાલચ આપે એના માટે પગલાં ભરે છે. આવું ન થાય એની માટે કેવા પ્રકારના પ્રયાસ? આવું ના થાય એના માટે તો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. કેવા પ્રકારના પ્રયાસ? બિલકુલ કોઈ ફરિયાદ આવતી હોય ને એના માટે બિલકુલ પગલાં પણ લેવામાં આવતા હોય છે. વિષય એવો છે કે ખુદ મોરારી બાપુએ એવું કીધું છે કે એ વિસ્તારના શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે. જે શિક્ષકોની વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી, પણ એનાથી હું બિલકુલ અજાણ છું, મને એ બાબતની કંઈ ખબર નથી. જે રીતે મોરારી બાપુ મહાન કથાકાર વ્યારામાં આવ્યા અને એમણે પોતાના મંચ પરથી એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે, જેને હું વખોડી કાઢું છું. એક કથાકાર તરીકે મંચ પરથી આવો વર્ગ વિગ્રહ ઊભો થવા માટેનું આ એમનું નિવેદન હશે એવું માનું છું. જો એમના પર આવા કોઈ પુરાવા હોય તો સરકારને અને જનતાને જાહેર કરે અને તો જ એના પર કાર્યવાહી સરકાર કરી શકે છે. રહી વાત ખ્રિસ્તી લોકોની, તો ખ્રિસ્તી મિશનરીઓ 1970, 80 અને 90ના દાયકામાં આદિવાસી વિસ્તારોમાં આવી એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી, આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓને દરેક ક્ષેત્રે આગળ આવવા માટેના ઉત્થાનના એમણે કાર્ય કર્યા. એનાથી આકર્ષિત થઈને કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પાળે છે, જેમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં. જો ગૃહમંત્રીએ એવું કીધું કે જે લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે એમને આદિવાસી તરીકે મળતા લાભો નષ્ટ થઈ જશે અને અમે બંધ કરાવીશું, ત્યારે ગૃહમંત્રી અને એમની સરકારને મારું નાનું સૂચન છે. આદિવાસી તરીકે આદિવાસી અનામત બેઠક પરથી મોહનભાઈ કોકણી અને રીતેશભાઈ વસાવા ચૂંટાયેલા છે, જેઓ પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે ખ્રિસ્તી ધર્મ પાળનારાઓ પર જ આ આદિવાસીનો કાયદો લાગુ નથી પડતો, પણ જે લોકો આદિવાસીમાંથી મુસ્લિમ બન્યા હોય, આદિવાસીમાંથી હિન્દુ બન્યા હોય, એમના પર પણ ધર્માંતરણનો કાયદો લાગુ થાય, ડિલિસ્ટિંગનો કાયદો લાગુ થાય એવી મારી માંગ છે.